નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સચિનમાં યુકો બેંકના એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં યુકો બેંકના એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરી કરતા હોવાની માહિતી સાંપડી રહી છે. ગ્રાહકોના રૂપિયા મશીનમાં ફસાઈ જતા અને પાછળથી આવી ચોરો પૈસા કાઢી લેતા હતા. સચિન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કે જેમાં સચિનના યુકો બેંક એટીએમમાં છેલ્લા 2 દિવસથી કંઈક ગરબડ ચાલી રહી હોવાની શંકા બેંક મેનેજરને કરી હતી. એટીએમ કેબિનની નિયમિત તપાસ દરમિયાન ડસ્ટબિનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી નજરે પડી હતી. સચિન પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ આગળ ધપાવી હતી. સીસીટીવીના સહારે 4 શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી ₹30,000 જેટલી રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપીઓ પોતાનું નામ વિક્કી કુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુ કુમાર પાસવાન, ક્રિશ કુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્માની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા, જેમાં એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પાસે શંકાસ્પદ હરકતો કરતો દેખાયો હતો. બીજા દિવસે વહેલી સવારે બીજી વ્યક્તિ પણ એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતી નજરે પડતા મામલો ગંભીર જણાયો હતો. ગ્રાહક રૂપિયા ઉપાડે ત્યારે નોટો ગમમાં ફસાય અને ગ્રાહક ખાલી હાથ એટીએમમાંથી નીકળી જાય, ત્યારબાદ ફસાયેલી નોટો અજાણ્યાઓ કાઢી લેતા હતા. જેને લઈને સચિન પોલીસે આ 4 યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.